સીતારામ ને ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? તો કોણ કોણ શિવરાત્રી કરવા ગું એ કોમેન્ટમાં કહેજો. અમારે જાવું તું પણ મહાદેવજીનો હુકમ ના થયો એટલે શેષી મહાદેવજી ગયા ટાણે હોય ને જોતી હતી. ઘણા એમ કે સૌદહની હોય કામ શિવરાત્રી, તો આમાં તો 13ની હે ગઈ આવતીકાલે હે જવું મહાશિવરાત્રી ને આ કે આ પંતા તોડી દીધી ને તો હું પછી મારે અડધી કલાક વાગી ગઈ. કેટલા પંતા કેદું નતું તોડે ને આ લખેલી કે આ સુવિચાર હોય કુરિવાજોને આધીન થવું તે ખાયરતા હે. હાસી વાત છે પણ કેમ જાવું સમાજમાં એકલા કુરિવાજોને ઓલું કરતા આપણે ન હાલવા દઈએ પછી હાલે. આટડામાં જવો કોર્નફ્લેક્સ જો કોર્નફ્લેક્સનું નામ લેતો મને યાદ હું કોર્નફ્લેક્સ બહુ ખાતી પેલા દૂધમાં નાખે કોર્નફ્લેક્સ ને સિરિયલ્સ ને હું વનો બે ખાઈ તો 3 ચમચી નાખી આ હે ને ખાલી વોટરમાં પણ બોલ કરે ને પછી લોકો ખાય. જેને નરમ ન થવું એ નરમ થવું એ દૂધમાં નાખીને ખાવાનું. આમાં હે ને મધ નાખે ખાવાનું મધ મળી ન કહ્યું લેવી તેને તો ઓરિજિનલ મધ તો ઓરિજિનલ હાવ મધ કાં જણે ને કીજો કેવું ઓરિજિનલ હાવ મધ આવે ને કોઈને ખબર હોય ને તો કોમેન્ટમાં લખજો પ્લીઝ. તો હું ખાંડ નથી નાખતી, ખાંડ નાખતાનું ગર નાખા એમ ગર કે થોડોક વર્જિન ગર एक दरकान के रख उठाई बस टूंक इसमें डालेंगे लिटिल बिट वाटर. मुझे कौन नहीं हमारे बनाने पास करવું છે ભેગો ગણ હે નહીં કરે શાંતિ કાં કેટલી કરેલી ધીરે જાય તો થોડા ગળ डालेंगे ગળ. અને હા જો એ ખુશ ખબર એ હતી કે મારો ને 700 ગ્રામ વજન વધતું અઠવાડિયું તો હું ટ્રાય કરા બધું તો મારો 45 હતો ને તો 45 700 થયો. એક મિનિટમાં ગર ઉખેલા પછી કન્ટિન્યુ કરાવો. તો ઘણા હે ને ઇઝરાયલી લોકો હે ને સુગર અવોઇડ કરે બિલકુલ, ખાંડ બિલકુલ એટલે બિલકુલ ન ખાય બરાબર ને કેમ પણ ખાંડ ને નિમક ની એક હેલ્થ માટે નોટ બેનિફિશિયલ ને અમુક ના લોક સોચી હોય ને આપણા લાયક વીઆઈપી લોકો હોય ને વ્લોગ જોતી હોય ને તો એના ચિલ્ડ્રન ને બાળકોને લાઈક અમુક એજ સુધી બેસ્યા કે 5 વર્ષ હોય ગળ કે ખાંડ કે મીઠું ઇન્ટ્રોડ્યુસ જ નથી કરતા બિલકુલ નો ફૂડમાં બિલકુલ એટલે બિલકુલ ગળપણ માટે ખજૂરનું પાવડર કે ખજૂર કેવું નાખે ખાંડ ગોળ કઈ નહીં બોલો એનું કહેવાનું ને કે છોકરાનો મગજનો વિકાસ ઓછો થાય. ખાંડ તમે ખવડાવો કે ગળ કે ખવડાવો ને એટલે તો હવે કદાચ એવું નહીં ખવડાવવાનું એ લોકોમાં તો એનો માઇન્ડ એટલો સાફ ન થાય. ખાંડ થી બહુ એટલે બહુ નુકસાન થાય એવું એ લોકોને કેવું હોય લોકોમાં. મધમાં મધ પણ હોય ખવડાવે કે મધમાં પણ બહુ સ્વીટનેસ આવે તો ખાંડનો ભાગ બહુ આવે ટૂંકમાં. નાનું હોય ઓલું જ વાગતી તેથી કચરો છે ને જા કે હું નાખ્યા મેં. હા તો એવું હે આપણે ત્યાં સીધું શું કહેવાય હલો અન્નપ્રાશન કરીએ મીન્સ કે આપણે ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરીએ આપણા બાળકને 5 કે 4 મહિના ત્યારે જ મીઠું ખીરો કરે મસ્તી ખવડાવીએ તો રિયલીમાં હું કે ખાંડ કે ગળ કે લાઈક મધ કે સ્વીટનેસ છોકરાને ન ખવડાવવાથી એનો માઇન્ડ ડેવલપમેન્ટ વધારે થાય. આનામાં આ વિશે તમને કોઈને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં ડિસ્ક્રાઇબ કરજો વોટ યુ થિંક અબાઉટ ઇટ. ઓકે પછી આમાં તો જે ભાવે એ નાખ્યો હગી આપણે ભાવવાથી મતલબ હે આ ભાવે કોઈનો ભાવે કે તો થોડી કિસમિસ નાખી થોડાક બદામ નાખ્યા કેરું નાખ્યું ને એક નાખ્યું શીખવું. ફ્રૂટ્સ તમે ગમે એ તમને ભાવતા હોય તમારા ઘરમાં અવેલેબલ હોય એ નાખે હગો. યુ કેન જસ્ટ પ્લે અરાઉન્ડ વોટ યુ લાઈક. इधर हमारा શું કે ભાઈ बन के तैयार है ओट्स. वाह दूध ઓછું વધારે પણ નાખે હોગો મને વધારે થાય તો નહીં વધારે નાખ્યું ઝટને રીતે છે ને એવા હાલે આ બધું નરમ ખાવાનું હાલે. તો હાલો બધાએ ગરમા ગરમ નાસ્તો કરવાની કેની ભાવે ઓટ્સ ને કોણ આનો બ્રેકફાસ્ટ કે
કરે કોમેન્ટમાં લખજો જરાક. તો હલો આપણે ખાઈ લઈએ. આખો વાટકો નથી ખાવાનું, વનોનું બે ભેગા ખાવાના. ये देखिए ये टपक टपक गिर रही है इतनी बड़ी बड़ी. एक तो આવ્યો ગણેન સ્યાદ નહીં મેં ખેરે જાય પછી હું क्या करे इसमें, क्या करे क्या न करे. જો એલ્યું બે શેર તારી જો તે હમ ખાવા થાય કે પાક્યું થયું. ને આ જો આ દાયરમાં આ એક દાયરમાં આવ્યું ને આવ્યું તા આખા આંબામાં આવ્યું હતું. આખા આંબામાં આવ્યું કે જો આવ્યું જેને હું થયું કઈ ખબર નથી, આખી ગાયબ થઈ ગયું ને એવું ટૂંકમાં ને થાય તું આ તા ટપક ટપક ચાલુ જ રહે ફરવાનું. આ તને ખાધા જેવી ન હોય, જો કે કડવી હોય, કડવી લાગે. આ હજે બહુ નાની છે, હજે ખાતે કે ન થઈ, કડવી કડવી લાગે. ને इधर हमारा गणपति बापा बैठ गया है प्रसाद लेने के लिए. हेलो मना भाई, राम राम की है बताइए. मजा मजा ते गए हो जैक फूक मारजे मारा भाई. हाँ चलो आज बैठ काम ले ये समसी मारी है ये समसी ओली तारी है, ओके. ओली तारी है. ओके सीताराम हाकर बेन સીતારામ સીતારામ काम जाना तमी કઈ નથી હું જાણા તમે મા દીકરો કામ એમ ભાઈ નાસ્તો કરો છો મોબાઈલ લઈને બેહરી ઘડી કર મોબાઈલમાં ઘુમે का તમારા ઘરનાનો ફોન આવ્યો બેન જુનાગઢ થી? ના બીનો દે તો ફોન લેતા આવ્યો કે મેં કર્યો ને તો દે નેવડી થઈનું કા કરા હા ફોન બનાવ્યો ને મોબાઈલ જોવા બેઠી તો નાસ્તો કરી લ્યો પછી કામ થાય પથારી પડ્યો હો જતા કામ કરીએ નાસ્તો કરી લ્યો ખાલી 9:30 વાગ્યા. ખાલી 10:30 વાગ્યા 10:30 વાગે નાસ્તો કરી લ્યો હા એટલે ખાલી 9:30 વાગ્યા છે. છોકરા ઉઠે વેલા ને કામના બહુ હે કઈ બહુ વહેલા ઉઠે બેન તેમાં તો હમણાં કઈ ઉઠાડી નહીં 100 વાગ્યામાં. કામ કામ ને બેન ઉઠાડું ભાઈ ને ઉઠાડ્યો તો ઉઠાડે ને હા જે 10 દાડ કે ઉઠાડવા જતા હતા ને તો ઉઠતો ને હે વાળવા કહી ડેલો ડેલો વાળે ને તો ઉઠાઈ જાય. ડેલો આખો વાર લીધો પાછી આવી જાય વનો ભાઈ તો ન હોય તો પછી પાછો ઉઠાડ્યો. હું કરતો અડધી કલાક કાઢ નાખે જખરો હું ઉઠાને અડધી કલાક ફોનમાં કાઢ નાખા પછી ઉઠા એટલે ટૂંકમાં પહેલા સૌથી પહેલા તો સ્ટુડિયોમાં જોવાનું, બધા કોમેન્ટ્સ આવ્યા તો વાંચવાના, રિપ્લાય કરવાની, પછી ફેસબુકમાં જવાનું, ફેસબુકના કોમેન્ટ્સ વાંચવાના, રિપ્લાય કરવાની, ઇન્સ્ટાગ્રામ જોવાનું, બધું ચેક કરવાનું. ટૂંકમાં સોશિયલ મીડિયા શું કહેવાય કામકાજ બધું પહેલાં જોઈ લેવાનું કે ક્યાં પી ગયું, શું છે, શું અપડેટ છે એ બધું. પછી બધાના સ્ટેટસ જોવાના અને પછી સમાચારમાં બેક નજર મારી લેવાની કે દેહ દુનિયામાં શું હાલે. ઓલું ખબર ઓલો ધીરુભાઈ સરવાના ઓલો ઝીણો ઝીણોમાં સાહેબ કોમેડી કરતો નામ કાં ઓલે આપણે ઘેર કેસેટ ઉતી, અરે નામ ભૂલાઈ ગયું. એને કેસેટ જોતા ને કે ઓલો કેવો હતો રઘો એ કે ને હા એવો આરહુડો ઉઠવાનું સવારમાં ઉઠે કે સમાચાર વાંચે કે મરેગલની યાદીમાં આપણું નામ નથી આવ્યું ને સૌ રઘવાભાઈ કે નથી આવ્યું. હું એટલી કોમેડી ઉપર હતું કે તો એવું હોય તો આપણું નામ કે ભાઈ નથી આવ્યું તો હોય જાવ આપણે જીવતા નામ નથી યાદ આવતું. અરે બહુ મસ્ત કોમેડી હતી પણ યાદ નહીં આવે અટાણે મને તો એ હું ટોકમાં બધું પહેલાં જોઈ લેવાનું પછી ઉઠવાનું કે હાલો બધું બરાબર દેહ દુનિયામાં કોકનો બર્થડે હોય ને કોકની એનિવર્સરી હોય ને હા તો એ બધું શું કહેવાય કામકાજમાં એ તો જો કેવા રિવાજ છે ખબર, કોકના બર્થડે કોઈ તમે ફોટો મૂકો તો એ તમારો ફોટો મૂકે, તમે કોકના ફોટાને લાઈક કરો તો એ તમારા ફોટાને લાઈક કરે, તમે કોકને વિશ કરો તો તમને કોઈક વિશ કરે ને પાછું એને તમને વિશ કર્યું હોય ને તમે એને વિશ કરતા ભૂલે જાવ ને તો તમે સડાવે. એટલે મેં ત્યાં એની પોસ્ટ મૂકી હતી ને મારી પોસ્ટ મૂકી. હવે તો એ રિવાજ હોવો થાય કે બોલો ઓનલાઈન દુશ્મની, ઓનલાઈન ભાટણા, ઓનલાઈન ઝઘડા લાઈક ઓનલાઈન બતાવે ટૂંકમાં એવું થઈ ગયું છે. હવે હું ખાવા બેસે ને વાટકો જ વધશે પછી तो इधर मम्मी बना रही है बैंगन का भरता. बैंगन का भरता આ રીંગણાનો ઓળો બનાવે ને ગેસ ની દેવાઈ ગઈ હાકર બેન. તો શું કરું ઓલે કીધું તું કે આના ઉપર ગેસના નો હેકતા રીંગણા નો હેકતા ન કહું કોઈ વાત છે પાછું એ બરાબર દે ચાલો હેકાઈ હેકાઈ એટલે હાસી જ વાત હોય. આને અંદર વોટર ઇનસાઇડ જાય ને પછી કચરો શું કહેવાય ડસ્ટ નો પાઇપ ની અંદર કચરો જમા થાય. બારોબાઈ કઈ મેળ નથી કીમાં હેકવા બેન. તો બારોબાઈ સુલો નથી, સુલો લઈ આવો તો આંગળે હેકી બીજો ગેસ લેવા દીધો હે તને એમ થાય કે લાઈટ નો સુલો લેવા દે કે આ સુલો લેવા દે તારી તમન્ના હોય તો હું તો લેવા દે
બીજો શું ભાઈ એક રીંગણા હારું સુલો હરકે લે તો તમારે તો નો મેળાવે નહીં કામ તો કોઈ લો ગેસ બગડે બીજું કામ તો કરું એ મારો હે મરે જાય તો ગેસ બગડે તને કામ ના એક તો બે કે વેસી ગેસ બદલ્યો નાખવાનો બે વહી બદલાવ ના એ તારી પૂરીનો વિડિયો કોલ આવે છે હર હર મહાદેવ હર મહાદેવ એ શિવરાત્રી તા કાલે હે કયા જાવ તરિયા શિવરાત્રી અમારે લાગે છે જાતે રા બાપી ગળદી ને કાંઈ પછી જગ્યાને કુવારની જગ્યા નો રડે બે રાત રોકાણ બે જુરિયા કેટલાક માણસ હતા કાંઈ નહીં ખત બધું બાપુ મજા આવી તો મજા લાવે ને હોત્યું કોઈ બાયું અમારા આપડ્યું તો ભાઈનું સમાસ હોય ને ભેળ પાખો આ તો કડકડી કામ હે ખબર ને કામ હાલો ભવનાથ નો પ્રસાદ આવી ગયો છે અને શું કહેવાય એ ખબર ને શું કહેવાય આવા એકા છે એકા હે દિલના એકા છે તો આને શું કહેવાય જુનાગઢ વાસીઓ કોમેન્ટમાં લખજો કેવું છે ગયું જે કઈ જૂની કઠાણતા તો હા હા મારે તો દાંતી કેવું નથી કરતા ખાંડ ના ઓલો કચો બહુ ગયું છે ખાંડનું જ છે કે આ આઈ કઠણ છે જો ઓલું રાત ખબર ઓલું હું કરજો ભગવાન બહુ ગયું છે સોન પાપડીના ગોરીઓ હાલો જો શિવરાત્રીમાં તો નો ગા પસંદ નહીં આ શિવરાત્રીનો શિવરાત્રીનો પ્રસાદ આવી ગયો છે તો હાલો ગરમ ગરમ ઓરો એન રોટલો ખાવા બધાય મારી માના હાથના થેન્ક યુ મમ્મી ઓકે બેન એ હીરીબેન રહ રોટલી કરો પાકે ગયું કે એ જ કામ કે આ પાકે ગયું રહ રોટલી કરી નાખી હશે અમારે ખરે ગયું દુનિયાની આજે જ કે અમારે તો એવડે એવડું ખર્યું મોટી મોટી આ જો આ કુપોષણ નો શિકાર કીનું જોવા ફોકસ નથી થતું આમાં કીની ગઈ જો જો આ કુપોષણ નો શિકાર છે તો આ ખબર હોય ને કે આમાં કામ કરવું કોઈને પણ તો પ્લીઝ કહેજો અમારે ને હીરીબેન ને બે ને સેમ પ્રોબ્લેમ છે સરી આ જો આ પાકે ગયું રામજી ત્યાં બોલે કે ને એ જો કે કોક બોલે અચ્છા આપણે બેન રહ્યો એટલે છે જા દક્ષાબા ને દબજે કે લગન માણસ સલાદ કરી નાખજો દક્ષાબા ને કે તમે આ આલુ મુખો હે જો આ એવો લો હે આ ને તે કિનિયો કેર્યું હે કા તમને દેખાય આમાં કા હે પકેર્યું કા હે લુમખાનું હાલ્યો તમે તા હાવ બે ભગવાન મારા રામ આ જો જો એની કેરી હે કી કોરા હે આ હા ઓલું છે કંધારું હા હા જો એવડે એવડું ખરે ગયું ને એવડે એવડું ઉપર ફૂટે તગો બધો વાણો કોઈને ખબર હોય ને તો પ્લીઝ કીજો કે શું કરવું અમારે અમારે એક એક લુમખો આવડે એવડો છે તો 3 લુમખા ઉપડ્યા ને એક એવડો તગારા છે એવડો દક્ષાબા એ લઈ ગયો સાદી વાલું કરજો આણી કહેવાય કોક આવે તો પૂછવું ન પડે કે કીણે ઘેર વિવાહ હે આ હા 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 આ રૂપારું છો ટીંગાડ્યું હજી અંદર બે ઉમરે ટીંગાડ્યા જોઈ આવ હે આ બનાવ્યું તું કે લીધું રેડીમેડ રેડીમેડ લીધું બહુ અસલ હે વાહ રે વાહ એટલે લેમ્પ લગાવ્યો ને હે લેમ્પ લગાવ્યો ને આ તો દીવાલ આખી ચેન્જ થઈ ગઈ દક્ષાબા બહુ અસલ થઈ ગઈ મસ્ત લે એક કામ હાલતું હવે ઇન્સ્ટન્ટ કામ કર્યું મસ્ત નવી દિવાલ નવું વોલપેપર સોટાડ્યું આમાં બહુ અસલું થયું નવી મસ્ત સુપર હિટ થઈ ગઈ વાહ વાહ પહેલાના જમાનાના ત્યાં જ રૂપારા લાગે ઈસકા કે પહેલાના જમાનામાં આ ટ્રેન્ડ પાછું આવ્યો આપણે ભરતા ખબર મરીઓના મેસિંગના ને આરામ તો ખાલી આટલાનો